સુરતના ડિંડોલીમાં થયેલી યુવકની હત્યા મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ગણતરીના કલાકોમાં હત્યામાં સામેલ 2 આરોપીઓને ઝડપી લીધા છે। ડિંડોલીના મહાદેવનગર ખાતે ગૌરવ સિરસાટ નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા કાલુ ઉર્ફે કૈલાશ અને રાખુ ઉર્ફે રાકેશ 2 આરોપીની ધરપકડ કરી છે। આ આરોપીઓએ અંગત અદાવતમાં યુવકના છાતીના ભાગે ઊંડો ઘા કરી યુવકની હત્યા કરવાનું જાણવા મળ્યું છે। કૈલાશ ઉર્ફે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં અપશબ્દો બોલીને પસાર થઈ રહ્યો હતો, જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા। આ દરમિયાન જે ભોગ બનનાર છે ગૌરવ ઉર્ફે અંશ, એ ભોગ બનનાર પોતાના મિત્ર સાથે ઈ જ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં। ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાખુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા। જ્યારે એકબીજાને સામે જોવે છે એટલે ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાશ ઉર્ફે કાલુ, એણે જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશને ચાકુ મારી દે છે અને આ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર